સરદાર પટેલ સાહેબનો ફોટો છે, એ સરદાર પટેલ સાહેબના ફોટાને આમાંથી દૂર કરવો છે, કારણ કે સરદાર પટેલ પૂજનીય છે. સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સના હપ્તા લેનાર, દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે. બીજું, હવે આ બેનર કઈક બરાબર લાગે. આ લેવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે. આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે, વિભૂતિ છે. એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે. એમના ફોટા આ બેનરમાં સારા ન લાગે. જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે, એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે. અને બીજું, મારે ભાજપના લોકોને કહેવું છે કે ભાઈ, તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને. તમે કોણ લેવા ને કડવા ને અલગ કરવા વાળા? ભાઈ, અમે પાટીદારો એક છીએ. પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો. ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે. સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે શું કહેવા માંગો છો? ભાઈ, લેવા કડવા કરનારા તમે કોણ? અમે પાટીદારો એક છીએ. અમે બધા જ યુવાનો જાગૃત છીએ. ટોટલ 6 પટેલો છે અને 5 પટેલો નથી. પણ પાટીદાર સમાજ તો બહુ વિશાળ હૃદયનો સમાજ છે, એટલે તો બધાના સ્વાગત કરે, એનો વાંધો નથી. આ પ્રફુલભાઈ એ 3 વર્ષ માટે થઈને શિક્ષણ મંત્રી હતા, અત્યારે આરોગ્ય મંત્રી છે. 3 મહિના થઈ ગયા નવું મંત્રાલય મળ્યું એનું. કઈ મોટી હોસ્પિટલ ગુજરાતમાં બનાવી દીધી? ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલોના ભાવ એટલા ઉપર જાય છે. કયું નિયંત્રણ લાવ્યા? ગુજરાતની એ દશા કરીને મૂકી દીધી. તમારા સન્માન અમારે કરવાના? આ કૌશિકભાઈ, પાટીદાર સમાજની દીકરીનું ભર બજારની અંદર સરઘસ કાઢી લીધું હતું. રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસ વાળા જાણે આતંકવાદી હોય એવી રીતે ઉપાડી ગયા હતા. તેથી ક્યાં ગયા હતા? આ જીતુભાઈ એ ભાજપના પક્ષ પ્રમુખ હતા. એ વખતે હું પાટીદારો ઉપર ધંધા કર્યા નથી જાણતા? પાટીદારના નામે પાટીદાર સમાજને છેતરવાની વાત કરો છો. આ બધી ટોળકી સરકારમાં જે બેઠેલા છે એમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે ઘરે પહોંચતું કરી દીધું. કોઈ રોકટોક નથી. દારૂના હપ્તા લ્યો છો, શિક્ષણને પ્રાઇવેટ કરી નાખ્યું, ઊંચી ઊંચી ફી થઈ ગઈ છે, હોસ્પિટલની કે સુવિધાઓમાં કઈ લેવાનું નથી. અને તમારા સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિના સન્માન કરવા પડે, અલ્પેશ કથિરિયા જેવાના સન્માન કરવા પડે, જેમણે સમાજની માટે ધોકા ખાધા છે. કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી? કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી? મારી ભાજપના લોકોને વિડીયો દ્વારા ચેતવણી છે. જે મોટા વરાછામાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, આજ મોટા વરાછાની અંદર ભૂતકાળમાં તમારા આકા, તમારા મોટા નેતા અમિત શાહનો વિરોધ થયો હતો. તમે ખુરશીઓને બાંધી રાખજો. તમે જમવાની અંદર જે ડીશો રાખવાનો છો, ડીશો ન રાખતા. વિરોધ થશે અને વિરોધ તબિયતથી કરીશું, છાતી કાઢીને કરીશું.